સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરવી છે ખ્યાતિ કાંડની, જેમાં એક તરફ તપાસનો ધમધમાટ કરાતો હોવાનું દેખાઈ રહ્યું છે, પણ બીજી બાજુ દેખાઈ રહી છે, કાળી બાજુ દેખાઈ રહી છે. પણ પહેલા વાત કરવી છે તપાસના ધમધમાટની. તપાસનો એવો ધમધમાટ જેમાં સંજય પટોળિયાને પકડ્યાનો દાવો કરાય છે. બીજી બાજુ એવું કહેવાય છે કે સંજય પટોળિયા સામેથી હાજર થયો છે, સરેન્ડર કર્યું છે. ખેર એમાં નથી પડતા, પણ સંજય પટોળિયા હવે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં છે ત્યારે તેને સાથે રાખી હોસ્પિટલ લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું છે. 39% હિસ્સેદાર છે. એની સાથે સવાલો એ પણ છે કે બીજી જે કાળી બાજુની આપણે વાત કરી રહ્યા હતા, એ કાળી બાજુમાં સવાલ એ ઊભો થાય છે કે કાર્તિક પટેલને આખરે કેમ નથી ઝડપવામાં આવતો. રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે, પણ તેમ છતાં એકથી બીજા દેશ એ ફરે રાખે છે, એ પોતાના ઠેકાણા બદલે રાખે છે. આખરે આ કેવી રીતે શક્ય બને જ્યારે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હોય તો? શું કાર્તિક પટેલને બચાવવા માટેનું એક કાવતરું ઘડવામાં આવ્યું છે? કાર્તિકને બચાવવા માટેનો એક કારસો રચવામાં આવ્યો છે? એ સવાલ, ઘણા બધા સવાલ છે. પ્રતિક પાસેથી વિગતે જાણીએ. પ્રતિક. નુપુર, ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલ કાંડે સમગ્ર દેશભરમાં ચકચાર મચાવ્યો છે અને આ કેસ વધુ મજબૂત થાય તેના માટે ક્રાઇમ બ્રાન્ચ છે તે નાના પુરાવા એકત્ર કરીને આરોપીઓ સામેનો સિકંજો કસી રહ્યા છે. હાલ આરોપી સંજય પટોલિયાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે અને ડિરેક્ટરની ઓફિસમાં જ તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પુરાવા વધુ એકત્ર કરવા માટે સીએને સાથે રાખીને સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગત બુધવારે ક્રાઇમ બ્રાન્ચે 7મા આરોપી તરીકે ડોક્ટર સંજય પટોલિયાની ધરપકડ કરી હતી અને હાલ આ સંજય છે તે 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ ઉપર છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ છે તે તમામ મહત્વના પુરાવા એકત્ર કરી રહી છે અને તેનું જે ચેમ્બર હતું ડિરેક્ટરનું, તેની અંદર તપાસ કરવામાં આવી રહી છે. સંજય પટોલિયા છે તે હોસ્પિટલમાં 39% ભાગીદાર છે અને ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સની મિનિટ્સ નોટ છે તે કબજે કરવા માટે હાલ ડોક્ટર્સ ની સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે 29/4/2023 થી 18/3/2024 સુધીમાં અલગ 7 મિટિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને આ મિટિંગની વિગતો મેળવવા માટે હાલ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ એવું માનવામાં આવી રહી છે કે કાર્તિક પટેલ બાદ સૌથી મહત્વનો રોલ છે તે ડોક્ટર સંજય પટોલિયાનો હતો, કારણ કે કાર્તિક પટેલ મહદ અંશે બહાર રહેતા હતા ત્યારે તેમની ગેરહાજરીમાં તમામ આદેશ આપવાનું તેમજ કેમ્પ યોજવાનું કામ છે તે સંજય પટોલિયાના આદેશ બાદ થતું હતું અને આ જ કારણથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ સંજય પટોલિયાના કેબિનમાં અલગ દસ્તાવેજો ચકાસી રહી છે અને વધુ પુરાવા મજબૂત એકત્ર થાય તેના માટે તપાસ હાથ ધરી રહી છે. મહત્વનું છે કે નુપુર, આ કેસમાં હજુ સુધી કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર છે, જેમને પકડવા માટે ટીમ અલગ કાર્યરત છે. જો કે જે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે તે આરોપીઓ પર કાયદાનો સકંજો વધુ મજબૂત થાય તેના માટે તમામ પુરાવા છે તે એકત્ર કરાઈ રહ્યા છે, જેના જ ભાગરૂપે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને હાલ સંજય પટોલિયાને સાથે રાખીને તેમના જે કેબિન છે, ચેમ્બર છે, તેમાં તપાસ કરવામાં આવી રહી છે. તમામ જે ડોક્યુમેન્ટ્સ છે તે ચકાસણી કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં જે વિગતો સામે આવી છે તે વિગતોને સિવાય અન્ય મહત્વની વિગતો સામે આવે તેના માટે જ આ તપાસ થઈ રહી છે અને સાથે જ કાર્તિક પટેલ હજુ ડોક્ટર સંજય પટેલના સંપર્કમાં હતો કે કેમ, સાથે જ રાજશ્રી કોઠારી કે જે હજુ પણ આ કેસમાં ફરાર છે તે ક્યાં છે તેની વિગતો ક્રાઇમ બ્રાન્ચ સુધી નથી અને આ જ કારણથી સંજય પટોલિયાની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. સાથે જ પહેલી વખત સીએને સાથે રાખીને આ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને તમામ જે રિપોર્ટ્સ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તેના પુરાવા વધુ મજબૂત રીતે એકત્ર કરી શકાય. આ જે ટીમ છે તે ટીમ દ્વારા મિનિટ્સ નોટ તેમજ અન્ય જે દસ્તાવેજો છે તેની તપાસ કરીને પંચનામું કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે આ સંજય પટોલિયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા છે તે રિમાન્ડ પૂરા થાય તે પહેલા તેના વિરુદ્ધના મજબૂત પુરાવા ક્રાઇમ બ્રાન્ચને મળી શકે, જેથી કરીને આ જે આરોપીઓ છે તે આરોપીઓ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત રીતે કસાઈ શકે અને એક પણ આરોપી છે તે નિર્દોષ ન છૂટે તેના માટેની હાલ તજવીજ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રતિક, અહીંયા સવાલ એ પણ થાય છે કે અહીંયા હોસ્પિટલમાં અત્યારે તપાસ થઈ રહી છે, ખ્યાતિ હોસ્પિટલમાં સંજય પટોળિયાની ઓફિસમાં તપાસ થઈ રહી છે. સવાલ થવો એ સ્વાભાવિક છે કે અહીંયાથી ડોક્યુમેન્ટ મળવાની શક્યતા કેટલી, કારણ કે એક બાજુ સંજય પટોળિયા હાજર થયા છે કે એમને ઝડપ્યા છે એ સવાલ પણ છે. ઘણી બધી એવી બાબતો છે આ કેસની અંદર કે જે ઈમાનદારી પર શંકા ઉપજાવે, જે કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવી રહી છે. પીએમ રિપોર્ટ હજી મૃતકોના નથી આવ્યા, ત્યારે આ હોસ્પિટલ સીલ કરવામાં નહોતી આવી તો જે ડિઝાયર ડોક્યુમેન્ટ છે, જે ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે અથવા શોધખોળ થઈ રહી છે, એ સંજય પટોળિયાની હોસ્પિટલમાંથી સગે વગે નહીં થયા હોય એની પણ શું ખાતરી?
બિલકુલ ચોક્કસથી એ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે સંજય પટોલિયા હાજર થયો છે કે તેની ધરપકડ કરવામાં આવી છે તે હજુ સુધી સવાલ છે, કારણ કે એક તરફ તેના જે જામીન અરજી હતી, આગોતરા જામીન અરજી, તે નામંજૂર થાય છે, ત્યારબાદ સંજય પટોલિયાની ધરપકડ તરત જ 24 કલાકની અંદર બતાવવામાં આવે છે. એટલે એ સવાલ ચોક્કસથી ઉપસ્થિત થાય છે કે સંજય પટોલિયા હાજર થયો છે કે તેની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ તેની ચેમ્બરમાં એટલે કે ઓફિસની અંદર હાલ વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. અને આ દસ્તાવેજોની ચકાસણી કરવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે અત્યાર સુધી કેટલાક મહત્વના રિપોર્ટ્સ છે તે ક્રાઇમ બ્રાન્ચને મળ્યા નથી, જેની અંદર મિનિટ્સ નોટ્સનો સમાવેશ થાય છે. અને આ મિનિટ્સ નોટ છે કે જેની અંદર 7 અલગ અલગ મિટિંગો જે ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી તેની વિગતો લખેલી છે. તેના અંદર જે ઠરાવો અથવા તો જે નિર્ણય કરવામાં આવેલા છે તે લખેલા છે. જે મિનિટ નોટ જો ક્રાઇમ બ્રાન્ચને મળી શકશે તો ચોક્કસથી તેની અંદર મહત્વના પુરાવા મળી શકશે. અને આ મિનિટ નોટ્સ માટે જ હાલ તપાસ કરવામાં આવી રહી છે. જો કે એ પણ સવાલ છે કે આટલા દિવસ વીતી ગયા પછી જો આ તપાસ કરવામાં આવી રહી છે, દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે, તો આ દસ્તાવેજો સાથે ચેડા પણ થઈ શક્યા હોત અથવા તો આ દસ્તાવેજો ક્યાંક ગુમ થયા હોય તેવી પણ શક્યતાઓ છે. જો કે પરંતુ આ તમામ શક્યતાઓની વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે હાલ સંજય પટોલિયાની ઓફિસમાં તપાસ કરી રહી છે અને મહત્વના પુરાવા એકત્ર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને આગામી દિવસોમાં જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે એક પણ કડી એવી બાકી ન હોય કે જેના ઉપર તપાસ ન થઈ શકી હોય. બિલકુલ, એટલે જોવાનું એ છે કે હવે ખરેખરમાં આ તપાસ થઈ રહી છે કે તપાસના નામે તરકટ થઈ રહ્યું છે. કારણ કે સંજય પટોલિયાની ઓફિસમાં જો તપાસ કરવી હોત તો પહેલા એ ઓફિસને સીલ કરવામાં આવી હોત, પહેલા એ હોસ્પિટલને સીલ કરવામાં આવી હોત. કાર્યદક્ષતા અને ઈમાનદારી પર સવાલ ઉઠાવતી ઘણી બધી એવી વાતો આ ખ્યાતિકાંડની અંદર છે. કારણ કે પીએમજયના અધિકારીઓ, જે કર્મચારીઓ જેમની કોઈ પૂછપરછ કરવામાં નથી આવી, જેમની કડક હાથે કોઈ પૂછપરછ નહીં, કોઈ અટકાયત નહીં, કશું જ નહીં, એની સાથે મેડિકલ કાઉન્સિલને પણ હજી સુધી જવાબ નથી આપ્યો, એની પણ કાર્યવાહી નથી કરવામાં આવી. એટલે ઘણા બધા સવાલો ઉઠે છે કે આ કાર્યવાહી છે કે માત્ર દેખાડો છે. આશા રાખીએ કે દેખાડો ના હોય, ઈમાનદાર કાર્યવાહી હોય. રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ પણ જલ્દી ઝડપાય અને જલ્દીથી એ તમામ મૃતકોને ન્યાય મળે જેમના હૃદય ચીરી નાખવામાં આવ્યા હતા. પણ સાહેબ, આ ગુજરાત છે, અહીંયા વિશ્વાસ કરવો અઘરો બની જાય છે. એનું કારણ છે અહીંયા ન થાય એ નવાઈ કહેવાય. અહીંયા નકલીનો ખેલ ચાલે છે, લોકોના હૃદય ચીરી નાખવામાં આવે છે. શું નથી થતું? અને એ 1975નો કાળ ફરી એકવાર યાદ આવે જ્યારે આખા દેશની અંદર નસબંધીની વાતો થઈ રહી હતી, નસબંધીનો તરખાટ વર્તાઈ રહ્યો હતો. અને એવું જ કંઈક ફરી એકવાર આજે 21મી સદીમાં 2024નું આ વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાની અંદર એ તરખાટ દેખાઈ રહ્યો છે. અને આ તરખાટની વચ્ચે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જયેશ સોલંકી, જે માસ્ટર માઇન્ડ છે આખા નસબંધી કાંડનો, કે જે ચોપડા ઉપર બતાવતો હતો જેને એક સંતાન હોય અથવા તો અપરિણિત યુવાનો હોય એમના 3 સંતાન બતાવી અને નસબંધી કરાવી દેવામાં આવતી હતી. હવે જોવાનું એ છે કે એમાં શું થાય છે, કારણ કે 2 વધુ કાંડ ખુલ્યા છે. મહેસાણામાં નસબંધી કાંડનો વધુ એક ખુલાસો થયો છે. જમનાપુર ગામના 2 યુવકો છે, તેમની પણ આ જ રીતે નસબંધી કરી દેવામાં આવી છે. અમને જોમફળ કાપવાનું નામ દઈને લઈ ગયા છે અને નસબંધી કરાવી. પહેલાં લોહી લીધું, લોહી લઈને પછી આ બધી સહીઓ કરાવીને એવું બધું. તમારા જે પરિવારમાંથી કોની સંમતિ લેવામાં આવી હતી કે તમારું નસબંધીનું ઓપરેશન થાય છે, તમને ખબર હતી? ના, મને ખબર નથી. તો કેવી રીતે ખબર પડી? આ તો કરી રહ્યા પછી ખબર પડી કે બાળકો એવી રીતના પૂછી લેજો. પછી કેવો જ કહેવાનું એ રીતના મને કીધું હતું. અત્યારે હાલમાં તમારા બાળકો છે? ના, હાલ તમારા બાળકો નથી? આ સાહેબે કીધું હતું કે એવી રીતના લખાઈ દેજે કે 3 બાળકો છે એવી રીતના. એટલે એકચ્યુઅલમાં તમારા 3 બાળકો નથી? નથી. તમારા મેરેજ થઈ ગયા? મેરેજ થઈ ગયા હતા પણ અત્યારે છે નહીં. અત્યારે એટલે બીજા મેરેજ કરવાના હતા? પહેલા મેરેજ મૂકી ગયા, એને બાળક નથી તમારે? ના. ઓપરેશન થયા પછી તેને ખબર પડી કે મારું નસબંધીનું ઓપરેશન થઈ ગયું છે. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. એટલે આ લોલમલોલ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે અને ચોંકાવનારી વાત તો અહીંયા એ સામે આવી છે કે હેલ્થ વર્કરોને ટાર્ગેટ આપવામાં આવતા હતા. 3 ઓપરેશન, નસબંધીના 3 ઓપરેશનના ટાર્ગેટ આપવામાં આવતા હતા, જેમાં એક મોટો ખુલાસો થયો છે. હવે કાર્યવાહીનો ધમધમાટ અહીંયા પણ બતાવાઈ રહ્યો છે, કાર્યવાહીની વાતો અહીંયા પણ થઈ રહી છે. અને આ બધા વચ્ચે તંત્રની અંદર હડકંપ મચતા તંત્ર દોડધામ કરી રહ્યું છે. ધાનેલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરી ઉપર ગાજ વરસાવવામાં આવી છે અને એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પણ સવાલ એ છે કે આની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે? આ ટાર્ગેટ ક્યાંથી અપાતા હતા અને શા માટે આ નસબંધીની વાત આવી, ક્યાંથી આવી, એના મૂળ સુધી ક્યારે પહોંચવામાં આવશે? શું અહીંયા પણ નાની માછલીઓને પકડી અને મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવશે? હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી દ્વારા અદાલત ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી.
એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલત CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે. અને આ જ વસ્તુને લઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે, કારણ કે એક પછી એક એવા ચોંકાવનારા ખુલાસા, એવા ચોંકાવનારા કાંડ સામે આવી રહ્યા છે જે કદાચ ગુજરાતની આબરૂને, ગુજરાતની આ શાખને છાજે એમ નથી. અને કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી યોજી અને આ વિરોધ કરવામાં આવ્યો નસબંધી કાંડનો. મહેસાણા જિલ્લાની તથા સમગ્ર ગુજરાતમાં જે અત્યારે હાલ મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે, જે પ્રમાણે તમામ નાગરિકોની આરોગ્ય સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે ખ્યાતિ જેવા હોસ્પિટલ કાંડ, જેમાં મૃત્યુ સુધી દર્દીઓને લઈ ગયા, સદંતર આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ, જવાબદાર ડૉક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા જે CDHO ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે, ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને સરકારનું HRA પણ ઉગવી લીધું છે. એટલે એક બાજુ કોંગ્રેસ વિરોધ કરી રહી છે, આ મુદ્દો છે સ્વાભાવિક રીતે લોકો સાથે જોડાયેલો અને વિપક્ષ તરીકે એનું કામ કરી રહી છે, પણ જ્યાં સત્તા પક્ષની વાત આવે ત્યાં શું માનો છો, શું જવાબ મળતો હશે પ્રવક્તા મંત્રી પાસેથી, આરોગ્ય મંત્રી પાસેથી? એ જ જવાબ જે દર વખતે સાંભળતા આવ્યા છીએ, જે દર વખતે આપણે સાંભળીએ છીએ, અને હવે એ જવાબ કે આપણને બધાને ગોખાઈ ગયો છે. કાર્યવાહી થઈ રહી છે, તપાસ થઈ રહી છે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ફરી એકવાર એ જ જવાબ આ નસબંધી કાંડમાં પણ. નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે. આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય. એટલે આમાં કોઈ પણ પ્રકારનું, પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે. એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી. આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું, એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે. આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યું છે. અને હવે વાત કરવી છે નેતાઓના બફાટની, કારણ કે ઘણીવાર શું હોય કે નેતાજી જનમેદનીને જોવે, જનમેદનીમાંથી મળતો સપોર્ટ જોવે, અને કેટલીક વાર નેતાજી એવા તો ગેલમાં આવી જાય કે કંઈ પણ બોલી જાય. અને આવું જ એક કોંગ્રેસના નેતા કરી બેઠા. લાલજી પટેલ દ્વારા બફાટ કરી દેવામાં આવ્યો. એક સંમેલનની અંદર તેઓ હતા અને એમાં એવું નિવેદન આપી દેવામાં આવ્યું કે જેના કારણે વર્ણ વચ્ચે પણ ખેંચતાણ થઈ શકે, વયમનસ્ય ફેલાઈ શકે. આ એ જ નિવેદન તેઓ અત્યારે આપી રહ્યા છે, મંચ ઉપરથી કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી BJP એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલ, OBC, આદિવાસી અને દલિતને અહીંયા અન્યાયની તેઓ વાત કરી રહ્યા છે. પણ આ તો રાજકીય મંચ ઉપરથી અપાયેલું સ્ટેટમેન્ટ, નિવેદન છે અને માટે જ તેના પર રાજનીતિ ગરમાવાની એમાં કોઈ શંકા નથી. જોકે કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવે એ પહેલા પાટીદાર સમાજમાંથી પ્રતિક્રિયા આવી છે. દિનેશ બાંભણિયાએ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ખોટી રીતે લાલજી દેસાઈ વયમનસ્ય ફેલાવી રહ્યા છે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો BJP, બ્રાહ્મણ, જૈન, પટેલ પાસે છે અને બાકીના 13% આપણે બધાય આવનાર સમયમાં એવું લડીએ કે બધાને એ ખબર પડે કે બીજે ચાળો કરાય પણ દલિત, આદિવાસી, OBC લઘુમતીનો ચાળો કરાય. આજે લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે. કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીઢ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે. અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે ST, SC, OBC હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ. ત્યારે
કોઈ જાતિવાદ અને વિખવાદ ઊભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે. અત્યારે કોઈ મેચ્યોર કે પરિપક્વ વ્યક્તિ સમાજનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ રાજનીતિ પણ બરાબર ગમે ત્યાં હોય પણ જાતિ ધર્મની વાત કરી નાખે જુદી તો અલ્ટરનેટ એ જે છે એ વ્યક્તિને નુકસાન જાય, એ જે વર્ગમાં છે એ વર્ગમાં નુકસાન જાય, એ જે પક્ષમાં જોડે તો પક્ષને નુકસાન જાય અને જો દેશનો હોય તો દેશને નુકસાન જાય. તો દેશને જાય નુકસાન, પક્ષને જાય નુકસાન, વ્યક્તિગત નુકસાન જાય એવી સર્વ સામે દેખાતી વાતમાં કોઈ દિવસ કોઈ માણસ સંમત ન થાય. કાયદો વ્યવસ્થા ઉપર પણ ઘણા બધા સવાલ રાજ્યની અંદર ઉઠી રહ્યા છે, કારણ કે અહીંયા દરરોજ હિટ એન્ડ રન થાય છે, પીધેલાઓ બેફામ ગાડી ચલાવે છે, કોઈને જાણે કાયદાનો ડર નથી, લુખ્ખા તત્વો, આવારા તત્વો અરાજકતાનો નગ્ન નાચ કરે છે ને એની સાથે ચોર લૂંટારાનો પણ તરખાટ કરવો. ને આવું જ કંઈક અમીરગઢમાં પણ થયું હતું. બનાસકાંઠાના અમીરગઢમાં એક સોની વેપારીને મારીને લૂંટી લેવામાં આવ્યો અને ત્યારબાદ મેદાને આવ્યા ધારાસભ્ય કાંતિ ખરાડી અને એ વખતે આક્રોશની અંદર એ ત્યાં સુધી કહી ગયા કે બનાસકાંઠાના એસપી તો બુટલેગર છે, એની સાથે ગંભીર આરોપ લગાવી દીધા. પણ અમીરગઢ ને બનાસકાંઠાના ગામડામાં કે આ ગામડામાં દારૂ નથી પડતો, હા એ મોઢાથી કહી દે કે દારૂ નથી પડતો, તો આ દારૂ ક્યાંથી આવે છે? શું કુદરત મોકલી આપ્યો છે કે કુદરત લોકોને પૂરો પાડે છે? આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ ઘૂસી રહ્યો છે. દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય, 2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે? એ પોતે બનાસકાંઠા એસપી ને વિચારવા લાયક છે. જનતા કહી રહી છે, જનતા, કે આ દારૂ અને આ પેલો એવો બનાસકાંઠાના એસપી છે કે અગાઉ જેટલા એસપીઓ અહીંયા ફરજ બજાવીને ગયા છે એમની ખાખી વર્દીને કલંક અક્ષય મકવાણા લગાવી રહ્યા છે અને લોકશાહી દારૂના ઢબે રહીને લોકશાહી ઢબેનું ખૂન કરાવી રહ્યા છે. અને નકલીનો ખેલ પણ ગુજરાતની અંદર કેવો ફૂલ્યો ફાલ્યો છે. લોકો કહે છે અહીંયા આગળ ગુજરાતમાં તો સુખ સમૃદ્ધિ છે, દૂધની નદીઓ વહે છે, શ્વેત ક્રાંતિનું પ્રણેતા ગુજરાત છે. વાત સાચી, પણ આ જ ગુજરાતની અંદર આજે સાચું દૂધ, સાચું પનીર, સાચું ઘી એ મેળવવું હોય તો પરસેવો પડી જાય એવી હાલત થઈ ગઈ છે. નકલી દૂધ, ઘીથી લઈ અને અહીંયા નકલી અધિકારીઓ, ટોલ નાકા બધું જ પકડાય છે. 6 દ્રશ્યો આપને બતાવવા છે મારે કે જે સાબિતી આપે છે અહીંયા ડોક્ટર નકલી, ઈડી નકલી, પોલીસ નકલી તો કેટલાય સમયથી દેખાય છે. પોરબંદરની અંદર આર્મી જવાન નકલી, મહેસાણાની અંદર જાઓ તો ઓપરેશન નકલી, અને ત્યાં સુધી કે હસમુખ પટેલના નામે કેટલાક લોકોએ એકાઉન્ટની કેટલીક માહિતી, એ પણ નકલી એકાઉન્ટની માહિતી મેળવી અને લોકોને લલચાવવાનો, ભરમાવાનો પ્રયાસ કર્યો છે. એની સાથે સાથે જે બીજા કાંડ થઈ રહ્યા છે એ તો જુદા જ, કારણ કે બીઝેડ હોય, ખ્યાતિ હોય, નસબંધી, બધા અનેકો ખેલ એવા ગુજરાતમાં ચાલી રહ્યા છે જે કદાચ તમને બીજા કોઈ રાજ્યોમાં જોવા, સાંભળવા પણ ન મળે. અને હોસ્પિટલો પણ નકલી હોય છે. સુરતમાં આપણે જોયું હતું. અહીંયા દુર્ભાગ્યની વાત એ છે કે નકલી હોસ્પિટલનું જ્યારે ઉદ્ઘાટન કરવાનું હોય, એટલે કે જે બોગસ ઝોલાછાપ ડોક્ટરો, એમાં મોટા મોટા આઈપીએસ અધિકારીઓ, ત્યાં સુધી કે એમની સાથે કમિશનર, પોલીસ કમિશનર શહેરના, એમના પણ ફોટા જોવા મળતા હોય છે. પણ સુરતમાં એક બોગસ તબીબનો એવો ખુલાસો થયો છે કે ચોંકી જવાય, ભૂતકાળમાં સજા પડી ચૂકેલી છે, જીવનો સોદાગર બની ચૂક્યો છે. આઝમ પાસેથી વિગતે જાણીએ. આઝમ, નુપુર, જે આખો મામલો સામે આવ્યો છે, પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 2 અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. જે 13 જેટલા તબીબો પકડાયા હતા એ બોગસ હોવાનું સામે આવ્યું છે, જેના અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 જેટલા જે બોગસ તબીબ હતા એમને જામીન મળી ગયા છે, જ્યારે 3ને જે રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને અનેક ચોંકાવનારી વિગતો એ સામે આવી રહી છે કે 1200થી વધુ ડોક્ટર રાજ્યના અંદર આ બોગસ ડિગ્રીના આધારે હાલ પણ કાર્યરત છે એવું પોલીસ તપાસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. બીજી તરફ ડોક્ટર રશેશ ગુજરાતી એ મુખ્ય આરોપી તરીકે બનીને સામે આવ્યા છે. એમને ગોપીપુરા સ્થિત આવેલા પોતાના જે મિની હોસ્પિટલ કહો કે પછી ક્લિનિક કહો, ત્યાં એમને એક કેન્દ્ર બિંદુ બનાવ્યું હતું, જ્યાંથી એ બોગસ ડોક્ટરોને જન્મ આપતા હતા.
75,000થી 1 લાખ રૂપિયાની અંદર આ હોમિયોપેથિકની જે ડિગ્રીઓ છે તે વેચવામાં આવતી હતી. એમને કોર્સ આપવામાં આવતો હતો, જે કોર્સ એક બોગસ હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે કે પાંડેસરામાંથી આપણે જોયું હતું કે બોગસ હોસ્પિટલ મળી હતી, હવે તો આપણા સામે છે કે બોગસ ડૉક્ટરો મળીને સામે આવ્યા છે. ડૉક્ટર રસેશ ગુજરાતી જે છે અગાઉ 5 વાર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ડૉક્ટર રાવત સામે રાજકોટમાં પણ ગુનો નોંધાયેલો છે. નુપુર વર્ષ 2006ની અંદર લિંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ધમકીના કેસમાં ડૉક્ટર રસેશ ગુજરાતી સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે વર્ષ 2000માં ચોરી અને 2004માં મારપીટ મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના અંદર એમની સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે જ સચિનના અંદર એટલે કે પોલીસ સ્ટેશનના અંદર વર્ષ 2017માં સગીરાનું ગર્ભપાત કરવાનો ગુનો હતો, તેના અંદર કોર્ટમાં કેસ ચાલી ગયો હતો અને એમને એ બાબતે 3 વર્ષની જેલની સજા પણ થઈ હતી. સાથે જ પલસાણા પોલીસ સ્ટેશનના ચોપડે પોસ્કો અને બળાત્કારની ફરિયાદ પણ ડૉક્ટર રસેશ ગુજરાતી પર નોંધાઈ છે. જ્યારે એ લોકડાઉન દરમિયાન આ ગુનો નોંધાયો હતો ત્યારે એ જેલવાસ ભોગવી ચૂક્યા છે અને સાથે જ હાલ એ જામીન પર બહાર હતા અને ત્યારે હવે આ મોટો કાંડ ફરી એકવાર સામે આવ્યો છે. જી. અને ચોંકાવનારો ખુલાસો કે 1200થી વધારે ડોક્ટરો નકલી ગુજરાતની અંદર. શું ખરેખર આ ગુજરાત છે? આપણી કલ્પનાનું ગુજરાત છે? કોણે બનાવ્યું છે આ ગુજરાત? સવાલ થાય. અને આ જ સવાલનો જવાબ મેળવવા માટે જ્યારે આરોગ્ય મંત્રી પાસે પહોંચ્યા તો એ જ જૂનો ઘસાયેલો એ જ જવાબ, એ જ જૂની ઘસાયેલી ટેપ ફરી વાગતી હોય એવું લાગ્યું. કાર્યવાહી થઈ છે, પોલીસ ફરિયાદી બની છે, કોઈને છોડવામાં નહીં આવે. સુરતની અંદર જે બનાવ બન્યો, પોલીસને આ બાબતની માહિતી મળતા તરત જ એને આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો. અને વિભાગે પણ આ પ્રકારની કોઈ ડિગ્રી નથી હોતી એ પ્રમાણેનું કન્ફર્મ કર્યું અને આરોગ્ય વિભાગની ટીમ સાથે આ સમગ્ર જે આપણે પકડ્યા છે, જે ગુનેગારોને પકડ્યા છે, જે અત્યારે હાલ જેમની પાસેથી આ નકલી ડિગ્રીઓ મળી અને નકલી ડિગ્રીઓની સાથે જે પણ કોઈ વિષયો એની સાથે આપણને જોવા મળ્યા, આરોગ્યની ટીમ, આરોગ્ય વિભાગ પણ સાથે રહી, પોલીસની સાથે રહી અને એ આખું જે આપણને જોવા મળ્યું નકલી ડિગ્રીઓનું કૌભાંડ, એમાં સાથે રહી એમાં સંશોધન પણ કર્યું છે અને સાથે એમાં સહયોગ આપ્યો છે અને પોલીસ એમાં ફરિયાદ કરતા બની છે. અમદાવાદ શહેરની અંદર ગુનાખોરી જબરજસ્ત વધી હતી. તમને ખબર હોય, હિટ એન્ડ રન, આ તે ચોરી, લૂંટફાટ વગેરે વગેરે અરાજક તત્વોનો આતંક. અને એ પછી ગૃહ રાજ્યમંત્રીએ ગાંધીનગરમાં મિટિંગ કરી અધિકારીઓને ખખડાવ્યા. કહ્યું હતું કે જો ના થતું હોય તો છોડી દો, બીજા ઘણા સારા અધિકારીઓ વેઇટિંગમાં બેઠા છે. બસ ફરી એકવાર આવું જ કંઈક ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર ટકોર કરી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને એ પછી પોલીસે અમદાવાદ હોય, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં અરાજક તત્વોનું સરઘસ કાઢ્યું હતું. પણ સવાલ અહીંયા એ છે કે આ કેટલા દિવસ સુધી, કારણ કે ગૃહમંત્રીએ જે વાત કરી હતી, ડ્રાઈવની વાત કરી હતી, એટલે જે અધિકારીઓને ફટકાર લગાવી હતી, એ પછી પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જેમાં મોટા ભાગે સામાન્ય માણસ જ દંડાયો, સામાન્ય માણસ જ હેરાન પરેશાન થયો. હા, આરટીઓને લગભગ 1 કરોડની આવક અમદાવાદને થઈ, એ એક સરકારનું જમા પાસું છે, પણ લોકો હેરાન પરેશાન ખૂબ થયા. અને આ જે પ્રક્રિયા છે એ સળંગ ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ, ન કે સામાન્ય માણસને હેરાન કરવા માટે પણ ગુનેગારોના મનમાં એક ભય બેસાડવા માટે, એક ફડક બેસાડવા માટે. અને આ એક સરઘસ કાઢી રહી છે પોલીસ, ખૂબ સરાહનીય છે. પણ ક્યાં સુધી? અત્યારે જ્યારે દંડો વાગે, સોટી વાગે ત્યારે તમે કામ કરશો, પણ થોડા દિવસ પછી જૈસે થે નહીં થઈ જાઓ એની શું ખાતરી? આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ. અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય, એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય. કે રાજ્યના નાગરિકોને, સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે, એના વરઘોડા તો જરૂરથી નીકળશે. અને આગળ વાત કરવી છે જંત્રીની જંજાળની, કારણ કે જ્યારથી જંત્રીમાં સુધારાની વાત સામે આવી છે, રાજ્યની અંદર એક ફડકનો માહોલ દેખાઈ રહ્યો છે. બિલ્ડરો તો ફડકમાં છે જ, પણ એની સાથે સાથે સામાન્ય લોકો પણ, કારણ કે બિલ્ડરોનું કહેવું છે કે મકાનો ખૂબ મોંઘા થઈ જશે. અને આ બધી જ વાત વાટાઘાટો બિલ્ડર એસોસિએશન અને સરકાર વચ્ચે ચાલી રહી હતી. અને એમાં સરકારે નમતું જોખ્યું છે અને સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદતમાં વધારો કરવા માટે, એટલે કે 1 મહિનો વધારો કરવા સરકાર રાજી થઈ છે. જંત્રી બાબતે
આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1 મહિનાનો વધારો કર્યો છે વાંધાઓ લેવાનો, અને અત્યારે આ જે 20 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે, અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે લેવાશે, અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા હોય તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. જંત્રીનો જે કાયદો છે, જંત્રી ગયા વર્ષે જે ડબલ કરી હતી, ડબલ કર્યા બાદ જે સાયન્ટિફિક સર્વે કરીને જંત્રીના જે દરો અમલમાં મૂકવાના હતા એની જગ્યાએ રાતોરાત તમે જુઓ તો 1,000% જેવો વધારો કરીને જે અત્યારે દર મૂક્યા છે. તો બાંધકામ ક્ષેત્ર એટલે એવું સમજો કે એગ્રીકલ્ચર ક્ષેત્ર પછીનું સૌથી મોટી રોજગારી આપવું આ ક્ષેત્ર છે, અને આ જો જંત્રી અમલમાં આવશે તો સંપૂર્ણ ઉદ્યોગ ઠપ થઈ જશે. મહારાષ્ટ્રની વાત કરીએ, આજુબાજુના બીજા સ્ટેટોની વાત કરીએ તો ત્યાં આગળ એવું છે કે દર વર્ષે 8 થી 10% વધારો હોય છે, પીરિયડિકલી 8 થી 10. સીધું આજે જે 1000% વધારી દીધા છે, 800% કોઈ જગ્યાએ 500%, એવું નથી હોતું. અમે 9 તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે. અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક પછી એક કાળા કારનામા સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે કોઈને ખબર નથી, અને ખબર છે તો કદાચ કોઈ ફોડ પાડવા માટે તૈયાર નથી, પણ એની જાળ ક્યાં ક્યાં સુધી ફેલાયેલી છે એ સામે આવી રહ્યું છે. અને હવે વધુ એક કાંડ સામે આવ્યો છે, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, બીજેડ ફાઇનાન્સના તાર ક્યાં સુધી જોડાયેલા હતા અથવા તેની માયાજાળ કેટલી સુધી ફેલાય છે તેનો રેકોર્ડ સૌથી પહેલાં મળવો મહત્વનો હતો. અંદાજિત એક પરસેપ્શન હતું કે 14,000 જેટલા લોકો તેમાં ભોગ બન્યા છે, 3,000 કરતાં વધુ એજન્ટો હતા, પરંતુ હવે પોલીસને તપાસમાં મહત્વના પુરાવાના ભાગરૂપે એક કાચો ચિઠ્ઠો મળી આવ્યો છે, જે ચિઠ્ઠો પોલીસ માટે ખૂબ મહત્વનો રહેશે. લેપટોપ અને મોબાઈલમાંથી જે મહત્વની કડીઓ હાથ લાગી છે સીઆઈડી ક્રાઇમની તપાસમાં, તેના અંદર કેટલાક મહત્વના ડેટા પોલીસે રિકવર કર્યા છે, જેમાં એજન્ટોના નંબર છે, નાણાકીય વ્યવહારો થયા હતા તેના પુરાવા મળ્યા છે, મોબાઈલ અને લેપટોપ જેમાંથી આ તમામ રેકોર્ડ મળ્યો તો તેને પોલીસ અત્યારે FSLમાં મોકલી આપ્યો છે, જેથી કરીને જે ડિલીટ કરેલો ડેટા અથવા તો જે ડેટાના પુરાવાનો નાશ કર્યો તે પણ રિકવર કરવામાં આવશે. આ સાથે સોશિયલ મીડિયાના જે બંને એજન્ટો કે જેઓ સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર પ્રસાર કરતા હતા, જેથી કરીને લોકો અંજાઈ અને વધુ રોકાણ કરતા હતા, તેવા 2 એજન્ટોની પૂછપરછમાં પણ ઘણા બધા ખુલાસા થયા છે. અને સાથે જ ભૂપેન્દ્ર ઝાલા કે જે અત્યારે ફરાર છે તેની શોધખોળ માટે પંજાબ અને ઉત્તરાખંડમાં સીઆઈડી ક્રાઇમની 2 ટીમોએ ધામા નાખ્યા છે, અને તેને ઝડપી લેવા માટે અન્ય પોલીસની પણ એટલે કે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. અને આગળ વાત કરવી છે એક કંપની GHCL કે જેનો વિરોધ થઈ રહ્યો છે મોટા પાયે. કચ્છના માંડવીમાં આવેલું ભાડા ગામ કે જ્યાં આગળ સોડા એશનો પ્લાન્ટ નાખવા માટે સરકારે મંજૂરી આપી, અને સરકારની મંજૂરી આપતાની સાથે જ ગામમાં જુવાળ રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે ગામ લોકોનું કહેવું છે કે જો આ કંપની અહીંયા બનશે તો ખેતી, એની સાથે દરિયાને અને એની સાથે જીવસૃષ્ટિને મોટું નુકસાન થશે, અને માટે આજે વિશાળ રેલી ભાડા ગામથી માંડવી સુધી કાઢવામાં આવી અને GHCLનો વિરોધ કરવામાં આવ્યો. હાથમાં બેનર્સ, પોસ્ટર્સની સાથે ગો બેકના પોસ્ટર્સ, જે આપણે સાયમન ગો બેક એ સમયના કદાચ આ ગાંધી ચિંધ્યા માર્ગે જે પ્રદર્શન થઈ રહ્યું છે ને એના માટે જ એ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાળા વાવટા ફરકાવવામાં આવી રહ્યા છે. તમામ કોમના, તમામ વર્ણના, તમામ ધર્મના લોકો એક થઈ અને જોડાયા હતા, અને ગામને બચાવવા માટે, ગામની જમીન બચાવવા, ગામની પ્રકૃતિ બચાવવા, અને દરિયા કિનારાનું આ ભાડા ગામ છે માટે દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાને બચાવવા માટે પણ આ કંપનીને અહીંયા પરવાનગી ન મળે એના માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને જો વાત ન સંભળાય, ગાંધીનગરથી આ વાત પાછી ફરે બહેરા કાને સંભળાઈને, તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. તો એક જ માંગણી છે કે અમને આ કંપની ના જોઈએ. કચ્છીમાં કહીએ છીએ નથી ખપે, નથી ખપે, નથી ખપે. આ કંપની જેટલી જોખમી છે, જેટલા એના ભૂતકાળના અનુભવો છે સૂત્રાપાડા અને ત્યાં, અને અહીંયા ખોટા EIA રિપોર્ટ બનાવી અને અમને અમારા ઉપર ઠોકી દેવામાં આવે છે. કચ્છ કોઈ કચરાપેટી થોડું છે કે મન ફાવે તેમ કરી શકે, અને કચ્છની પ્રજા એટલી નમાલી છે એ પણ કોઈ ન માની લે. એટલે અમે પ્રજાકીય વિરોધ છે. આ કંપની અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરશે, અમારી આર્થિક પરિસ્થિતિ સાથે ચેડા કરશે, અમારી સંસ્કૃતિ સાથે ચેડા કરશે, અમારા સારા ધ્યાન કેન્દ્રો છે અને અમારી ધાર્મિક માન્યતાઓ છે એના સાથે ચેડા કરશે. માટે સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે પણ આ કંપનીનો અમે બહિષ્કાર કરશું. GHCL કંપની સામે બાળા ગામ 3500 કરોડનો એક પ્રોજેક્ટ આવે છે બાળા ગામની અંદર, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ નામનો સોડા એશ પ્લાન્ટ માટેનો. અને મારી પાછળ આપ જોઈ શકો છો કે આજે બાળા અને આજુબાજુના ગામોની સેંકડો પબ્લિક એક પ્રતિકાત્મક રેલીના ભાગરૂપે આજે અમે લોકોએ મામલતદાર શ્રી માંડવી શહેરને અમે આવેદનપત્ર આપ્યું છે
કે ભાઈ આવી હેઝાર્ડસ ઝેરી કેમિકલ કંપનીઓ શા માટે અમારી ઉપર થોપવામાં આવે છે, જ્યારે અમારી પાસે સારામાં સારી રોજગારી છે, ખેતી છે, પશુપાલન છે, અમારી પાસે પૂરતી તકો છે રોજગારીની. જ્યારે આજનો શિક્ષિત યુવાન પણ ખેતી તરફ વળ્યો છે, ત્યારે બીજી તરફ આવી હેઝાર્ડસ કેમિકલ કંપનીઓ અમારા ઉપર લાવી અને શા માટે અમારું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવામાં આવે છે. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો.